નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાયતું બનાવતા શીખીશું। સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું। અહીં મેં શેકેલું જીરું ખાંડેલું છે, ત્યારબાદ દળેલી ખાંડ, રાઈના કુરિયા, દાડમ, લીલું મરચું, ખમણેલી કાકડી, દહીં અને મીઠું લીધેલું છે। રેસીપી જોઈ લઈએ। 1.5 કપ જેટલા દહીંમાં મેં 1 વાટકી ખમણેલી કાકડી લીધેલ છે। આ કાકડી મેં એક નાની કાકડી લીધી હતી, જેને ખમણી નાખેલી છે। ત્યારબાદ મેં અડધી વાટકી જેટલા દાડમના દાણા લીધેલા છે, તમે વધારે પણ એડ કરી શકો છો। અને ત્યારબાદ મેં અહીં એક મરચું ઝીણું સમારેલું છે। મેં જે મરચું લીધું હતું તે સાઇઝમાં મોટું હતું। ત્યારબાદ આપણે તેને મિક્સ કરી દઈશું। મિત્રો, રાયતું ગેસ વગર બને છે। હવે આવનાર શીતળા સાતમના તહેવારમાં પણ તમે આ રાયતું બનાવીને જમી શકો છો। હવે આપણે આમાં જ મસાલા એડ કરીશું। આ ખાંડેલું જીરું હતું, મેં અહીં 1 ટેબલસ્પૂન લીધેલું છે અને 2 ટેબલસ્પૂન રાઈના કુરિયા લીધેલા છે। રાઈના કુરિયાથી જ ટેસ્ટ વધારે સારો આવે છે। અને 3 ટેબલસ્પૂન જેટલી મેં દળેલી સાકર લીધેલી છે। મિત્રો, તમે અહીં ખાંડ પણ લઈ શકો છો અને સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે। ત્યારબાદ આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને આનો ટેસ્ટ એન્હાન્સ થઈ જાય। આપણે સરખી રીતે મિક્સ કર્યા બાદ આને હવે સર્વ કરીશું। આ રોટલી જોડે, પૂરી જોડે, ઉપરાંત એમનેમ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો મિત્રો, ટ્રાય કરજો, રાયતું ઘરે ચોક્કસથી બનાવજો। આવા ને આવા વિડીયો જોવા માટે ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।